ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે હાથથી બટન કેવી રીતના બનાવીએ. આમ તો રેડીમેડ મળી જતા હોય તો લગાવી લે બધા, પણ આપણે આજે હાથથી બનાવવા છે કારણ કે મેચિંગ એના પ્રોપર મળતા નથી. એટલા માટે તો હું તમને પ્રોપર બતાવું કે કેવી રીતના હાથના બટન બને. જો ફ્રેન્ડ, આ રીતના હોય છે. આ ઉપરનું હોય છે, એનું નીચે ફિટિંગ કરવાનું આવે છે. જ્યાંથી આપણે અહીંયા ટાંકો લઈએ ત્યાં. મારે 2 કુર્તીમાં બનાવવા છે. મને એવા સેમ કલરના રેડીમેડ નથી મળતા, તો હવે હું બનાવી નાખું છું કે મારી પાસે બનાવવાનું છે. પણ તો અત્યારે હવે જો આવી રીતના લેવાનું, એને નીચે આમ રાખી વ્યવસ્થિત આમ ટાઈટ પકડી અને એકદમ ક્યાંય ગેપ ન રહે એવી રીતના વ્યવસ્થિત અને દોરાથી એને બાંધી લેવાનું. આ દોરાથી બંધાઈ ગયું. પછી થોડું જે માર્જિન રાખવાનું દોરામાં બાંધ્યું એટલું, દોરોનું નીકળી આવી રીતના અને કટ કરી નાખવાનું. આવી રીતના રાખી આમ વ્યવસ્થિત, ક્યાંય પણ ગેપ ન રહે, એકદમ સીધું રહે એવી રીતના પકડી વ્યવસ્થિત ટાઈટ એને અને દોરો વીંટી લેવાનો રાઉન્ડમાં સરખો એવો. જો આવી રીતના આ અંદરની સાઈડ હોય આવી રીતના આમ સીધું રાખી વ્યવસ્થિત કંઈક 1200 ની આસપાસ આવે છે બટન બનાવવાનું મશીન. પછી આ તમને અલગથી લેવા પડે બધી સાઈઝના. એમાં મોટી આવે એક 5 ના સિક્કા કરતાં પણ મોટી થોડી. એક આપણી આ જે રેગ્યુલર સાઈઝ આવે એક આનાથી નાની આવે. હજી 3 સાઈઝ આવે છે આમાં. તો આ શું ઈઝી છે કે આપણે પાસે કાપડ હોય અને જે પણ મેચિંગ નાખવું હોય આપણે બટન જે ટાઈપના, એ આનાથી ઈઝી થઈ જાય. જો આ નીચેની ડાઇન છે ને આવી રીતના આવે. આનું આ સાઈડમાં લૂઝ કરી લેવાનું. આવી રીતના કાઢીને ડાઇન આપણે ચેન્જ કરી શકીએ. આની છે ને આને ડાઈ કહેવાય કે આની 3 સાઈઝની આવે છે અલગ અલગ. એ તમે 3 સાઈઝની બનાવી શકો. એ મશીન સાથે ફ્રી જ આવે છે લગભગ. એક આપણી આ નાની સાઈઝ આવે છે આટલી, એક એકદમ આટલી મોટી સાઈઝ આવે છે 5 ના, આઈ થિંક 5 ના સિક્કા જેટલી જશે બટન બને છે આપણું. તો આવી રીતના 3 આવે. આ રેગ્યુલર આવે. અત્યારે મને રેગ્યુલર બનાવવા છે તો હું એને ફિટ કરી લઉં. જેમ કે આવી રીતના હોય એને પહેલાં ફિટ કરી લેવાનું. પછી આવું સ્પ્રિંગ વાળું હશે એને ઉપર રાખી લેવાનું. એને ઉપર રાખ્યા પછી અહીંયા સાઈડમાંથી ફિટ કરી અને આ જે અંદર આ હોય આવી રીતના એનું બટન આપણે જ્યાં લગાવીએ છીએ તે એને અંદર આમ મૂકી દેવાનું. પહેલાં એને અંદર મૂક્યા પછી આ બટનને આવી રીતના ઉપર રાખી લેવાનું અને જે આ બીજી ડાઇન હોય ઉપર ઢાંકવાની એને આવી રીતના મૂકી અને મસ્ત પ્રેસ કરી લેવાનું, દબાવી લેવાનું. જો બટન બનીને રેડી થઈ ગયું એકદમ મસ્ત ફિનિશિંગ વાળું. આવી જ રીતના આ જે હોય અંદર પહેલાં મૂકી દેવાનું, એની ઉપર આમ બટન રાખી દેવાનું. પછી જે ઉપરની ડાઈ હોય એનાથી આમ ઢાંકી અને પ્રેસ કરી લેવાનું વ્યવસ્થિત. એકદમ પ્રોપર ફિનિશિંગ વાળા મસ્ત બટન બની જશે. આપણે હું તમને એને રાખીને પણ બતાવું હમણાં, જે કુર્તીમાં મને લગાવવા છે એના ઉપર. જો એકદમ બનીને રેડી થઈ ગયા. હવે હું તમને બતાવું જે મારી કુર્તીમાં મને બનાવીને રાખવા છે ને એનામાં બતાવું. જો આ કુર્તી છે, પ્રિન્સેસ કટ કુર્તી બનાવી છે. જો આવી રીતના આપણે આ બનાવી લીધા મેચિંગના હવે બટન આમાં એકદમ એના જે લગાવવાના છે એ જ આપણે તો આવી રીતના મૂકી જો એકદમ પ્રોપર જે મતલબ પાઇપિંગ કે બનાવી છે સેમ માપી આપણે વ્યવસ્થિત ગેપ બધાનો. આવી રીતના જો એકદમ પરફેક્ટ લાગશે. જે આપણી પાસે કાપડ હોય પાઇપિંગમાં યુઝ કર્યું હોય એ જ કાપડના બની જાય પ્રોપર, તો વ્યવસ્થિત લાગે. આવી રીતના જો આ હાથથી બનાવેલા સારા રહે છે, તૂટતા પણ નથી જલ્દી. અને જો સારી ડાઇન હોય તો એનું ફિટિંગ પણ વ્યવસ્થિત આવે છે, બને પણ સારા ફિનિશિંગ વાળા. ઘણીવાર ડાઇન એવી ખરાબ આવી જાય કે નીચેનું ફિટ નથી થતું, તો આમ લૂઝિંગ રહી જાય છે, ગેપ રહી જાય. આમાં મારી પાસે ડાઇન બધી સારી આવી જાય મશીનમાં, તો એકદમ પ્રોપર વ્યવસ્થિત બને છે, ક્યાંય ગેપ નથી રહેતો, એકદમ પ્રોપર મસ્ત બને છે આનામાં. અહીંયા સ્લીવમાં પણ મેં કટ રાખ્યો છે, એના પણ બટન બનાવું છું. અહીંયા પણ હું લગાવીશ આવી રીતના. કટ રાખ્યો છે ત્યાં આગળ, અહીંયા ઉપર હજી 2 બટન બીજા બનાવીશ. આગળ 3 લગાવીશ અને એક આવી રીતના સ્લીવમાં લગાવીશ, તો મસ્ત પ્રોપર ડિઝાઇન પણ થઈ જાય, બધી જગ્યાએ સેમ લાગે અને વ્યવસ્થિત થઈ જશે.